થિંક ડિફરન્ટ, બી ડિફરન્ટ. એટલે તમે કંઈક જુદું અને ઊંચું વિચારો અને તમે જુદા અને ઊંચા થાવ. દુનિયાભરનો ઇતિહાસ તમે જુઓ, આજે દુનિયામાં જે કંઈ પ્રગતિ અને સફળતાઓ દેખાય છે એ તમામનું રહસ્ય અને કારણ કંઈક જુદા અને ઊંચા વિચારો કોક સમયે થયા. કોઈ પણ વ્યક્તિ તમને આજે સફળ દેખાય એની પાછળનું રહસ્ય અને કારણ પણ એ જ છે કે વ્યક્તિએ એના જીવનકાળમાં જુદા અને ઊંચા વિચારો કર્યા. અંગ્રેજીમાં એક બહુ જ સરસ કહેવત છે કે વોટ અ મેન થિંક્સ બાય ધ ડે હી બીકમ્સ બાય ઇવનિંગ. એટલે આખા દિવસમાં માણસ જે વિચારે એવું એ સાંજે થઈ જાય. અને વોટ હી થિંક્સ ધ હોલ ઓફ હિઝ લાઈફ હી બીકમ્સ એટ ધ એન્ડ ઓફ હિઝ લાઈફ. અને આખા જીવનકાળ દરમિયાન જેવું વિચારે ને એવો જીવનના અંતે થઈ જાય. આ હકીકત આપણને દરેક ઠેકાણે દેખાય છે. આ વાસ્તવિકતા તમને તમારા જીવનમાં પણ દેખાશે, ક્યાંક તમારા મિત્ર વર્તુળમાં પણ દેખાશે, ક્યાંક જાણીતા હોય અથવા તો ક્યાંકથી વાત પણ તમને સાંભળવા મળશે. એટલે એક મહાન અંગ્રેજ ચિંતકે વાત કરી છે કે આઈ એમ બીકોઝ આઈ થિંક. હું છું કારણ કે હું કંઈક વિચારું છું. પશુઓ કંઈ વિચારતા નથી એટલે એમની કોઈ પ્રગતિ નથી થતી. કેટલા કૂતરા ગધેડા આપણને ગાડીઓમાં ને ફરતા અને ફ્લેટમાં રહેતા જોવે જ, પણ એ લોકોને વિચાર નથી આવતા કારણ કે એમનામાં મૂળભૂત વિચાર શક્તિ નથી. આપણે મનુષ્ય છીએ, આપણે ભાગ્યશાળી છીએ કે વી હેવ બીન ગિફ્ટેડ વિથ ધી પાવર ટુ થિંક. ભગવાને આ પૃથ્વી ઉપર સમગ્ર સૃષ્ટિનું સર્જન કર્યું. એ તમામ સૃષ્ટિમાં ફક્ત મનુષ્યને જ વિચારવાની શક્તિ આપી, બાકી કોઈ પશુ પંખી પાસે આ શક્તિ નથી. મનુષ્યને ભગવાને વિચારવાની શક્તિ આપી, માહિતી એકત્રિત કરવાની શક્તિ આપી, એ માહિતીને જ્ઞાનમાં પરિવર્તિત કરવાની શક્તિ આપી અને એ જ્ઞાનને શાણપણામાં પરિવર્તિત કરવાની શક્તિ આપી. The power to collect information, to transform that information into knowledge, and ultimately transform that knowledge into wisdom. આ ભગવાનનું કર્તવ્ય છે કારણ કે આપણે આ પૃથ્વી ઉપર એટલે કે મનુષ્ય એનું શ્રેષ્ઠ સર્જન છે. તો પહેલી વાત આપણે એ વિચારવાની કે ભગવાને સમગ્ર સૃષ્ટિમાં ફક્ત મને જ એટલે કે ફક્ત મનુષ્યને જ કેમ વિચારવાની શક્તિ આપી? કારણ કે સમગ્ર પૃથ્વીના તમામ સુખ સગવડો, તમામ સૃષ્ટિ માટે જીવવા લાયક આ પૃથ્વી બનાવવાની જવાબદારી આપણી છે. એટલે ભગવાને આપણને આ વિચારવાની શક્તિ આપી. એટલે તમે કંઈક જુદું વિચારો, કંઈક ઊંચું વિચારો તો તમે કંઈક જુદું કરી શકો, કંઈક ઊંચું કરી શકો. ઇફ યુ થિંક ડિફરન્ટ યુ બીકમ ડિફરન્ટ. ઇતિહાસના પાનાઓ આ સાક્ષીથી ભરેલા છે. એકવાર એક 12 વર્ષનો બાળક લંડનમાં બિગ બેન ટાવરના બગીચામાં બેઠેલો. એના પિતાશ્રી તો ત્યાં ઝાડુ વાળતા હતા, સ્વીપર તરીકે કોર્પોરેશનમાં નોકરી કરતા હતા. બપોરનો સમય થયો હશે, મધ્યાહનનો, એટલે બિગ બેન ટાવર જે વિશ્વ પ્રસિદ્ધ છે લંડનમાં, એના 12 વાગ્યાના ડંકા શરૂ થયા. પહેલો જ ડંકો પડ્યો અને આ 12 વર્ષના બાળકને કંઈક સ્ફુરી આવ્યું. એક તેજાબી વિચાર અંતરમાં સ્ફુરી આવ્યો અને સાહજિક બોલી ગયો. એ બાળકનું નામ વેલિંગ્ટન હતું કે વેલિંગ્ટન વિલ બીકમ ધ મેયર ઓફ લંડન. કે એક દિવસ આ ઝાડુ કાઢનારાનો બાળક વેલિંગ્ટન લંડનનો મેયર બનશે. બીજો ડંકો પડ્યો, બીજી વખત બોલ્યો વેલિંગ્ટન વિલ બીકમ ધ મેયર ઓફ લંડન. ત્રીજો ડંકો પડ્યો, ત્રીજી વખત બોલ્યો. એમ 12 ડંકા પડ્યા
અને 12 વખત બોલ્યો કે વેલિંગ્ટન વિલ બીકમ ધ મેયર ઓફ લંડન. આ વિચાર, સ્વીપરના છોકરાને આ વિચાર આવવો, પણ એ વિચાર અંતરથી સ્ફુરેલો અને વિચારના આધારે પુરુષ પ્રયત્ન, શ્રદ્ધા, વિશ્વાસ રાખીને આગળ ચાલ્યો. 22 વર્ષની ઉંમરે એ છોકરો લંડનનો મેયર બન્યો. Wellington will become the mayor of London. If you think different, you become different. કંઈક જુદું વિચારો તો કે અમે કંઈક જુદા થઈ જ શકો છો. આપણે બધાએ સચિન તેંડુલકરને રમતા જોયા છે. હી ઇઝ કોલ્ડ ગોડ ઓફ ક્રિકેટ. 100 કરતા પણ વધારે ઇન્ટરનેશનલ ટર્ન્સ છે એના. એમને જ્યારે 20 વર્ષ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પૂરા થયા ત્યારે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સ્પેશિયલ સપ્લિમેન્ટ કરેલી, એમનો ઇન્ટરવ્યુ લીધેલો અને ઇન્ટરવ્યુમાં પૂછ્યું કે સર વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર સક્સેસ, તમારી સિદ્ધિનું રહસ્ય શું છે? યોર 20 years ઓફ ઇન્ટરનેશનલ ક્રિકેટ એન્ડ અનધર 4 years ઓફ ડોમેસ્ટિક ક્રિકેટ. 24 વર્ષથી તમે ક્રિકેટ રમો છો અને તમારી સફળતાનું રહસ્ય શું છે? કારણ કે કોઈ પણ સ્ટેજ પરફોર્મન્સ અથવા કોઈ પણ ફિલ્ડ પરફોર્મન્સ, એસ્પેશિયલી સ્પોર્ટ્સ, એમાં 20 વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય કક્ષાએ પરફોર્મન્સ આપતા રહેવું ને એક બહુ જ મોટી સિદ્ધિ છે. કારણ કે એમાં કેટલી બધી ફિઝિકલ ફિટનેસ જોઈએ, કેટલી બધી મેન્ટલ ટફનેસ જોઈએ, કેટલું બધું ઇમોશનલ બેલેન્સ જોઈએ. 50,000 માણસ સ્ટેડિયમમાં બેસીને તાળીઓ પાડતા હોય, એ તાળીઓ ન સંભળાય ને તો બોલ દેખાય. ટૂંકમાં એ તાળીઓ સાંભળવાનું ચાલુ કરે ને પછી બોલ ના દેખાય. જબરજસ્ત એકાગ્રતાથી એને કામ કરવું પડે. સચિન તેંડુલકરને પૂછ્યું વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર સક્સેસ, અને સચિન તેંડુલકર બોલ્યા, આઈ નોટ ઓનલી પ્લે ક્રિકેટ, આઈ વોક ક્રિકેટ, આઈ ડ્રિંક ક્રિકેટ, આઈ ઈટ ક્રિકેટ, I sleep cricket, I wake up cricket, I talk cricket. It is cricket, 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 24/7, 365. હું ખાલી ક્રિકેટ રમતો નથી, હું બોલું છું, ચાલું છું, ઉઠું છું, બેસું છું, બધું ક્રિકેટ જ છે. Think different and you be different. એ કઈ કક્ષાએ પહોંચી ગયા? કારણ કે એમને ભગવાને તો બહુ જ મોટી કળા આપેલી છે, પણ આટલી મોટી કળા સાચવવા માટે પણ તમારે ઘણો પ્રયત્ન કરવો પડે. ટુ પ્રિઝર્વ ધ ટેલેન્ટ ધેટ ગોડ ગિવ્સ યુ ઇઝ અગેન અ બિગ એફર્ટ. એ બહુ મોટો પુરુષાર્થ છે. પણ એ કંઈક જુદું વિચાર્યું અને એમના સાથી હતા, એમની જેવી જ કક્ષાની બેટિંગ કરતા હતા, વિનોદ કાંબલી. બંને જણાએ સ્કૂલમાં સાથે રમીને 650 રન કરેલા, નોટ આઉટ રહેલા 2 જણા. પણ એ વિનોદ કાંબલીનું કરિયર પૂરું થઈ ગયું. એબ્રપ્ટ એન્ડ ટુ ઇટ. ધ રીઝન વોઝ હી ડીડ નોટ થિંક ધ વે સચિન થોટ. એમને એમની કળા પ્રિઝર્વ કરવી, એ કળા મેન્ટેન કરવા માટે આટલી મહેનત કરવી, એ ક્યારેય વિચારેલું નહીં, ક્યારેય માટે પ્રયત્ન નહીં કરેલો. એમને એ રૂટીન જીવન જીવ્યા તો આટલા મોટા આશીર્વાદ હતા, ભગવાનને સાચવી ન શક્યા. તો ટુ બી ડિફરન્ટ યુ હેવ ટુ થિંક ડિફરન્ટ. એક યુવાન વ્યક્તિ એક વખત ચાની કીટલીએ ત્યાં દુકાને બેસીને ચા પીવા માટે ગયા છે, તો કીટલી તરફ એની દ્રષ્ટિ હતી ને કીટલીનું ઢાંકણું એની જાતે ઊંચું થયું. એટલે એમને એમ થયું કે આ ઢાંકણું કેવી રીતે ઊંચું થયું? પછી ખબર પડી કે સ્ટીમના પ્રેશરથી ઊંચું થયું છે, વરાળના પ્રેશરથી. એમને એમાંથી વિચાર આવવા માંડ્યા કે વરાળમાં આટલી બધી તાકાત કે મેટલને હલાવે, ધાતુને હલાવી શકે. એ વિચાર એમને પરિપક્વ થયો. સી હી થોટ ડિફરન્ટ. આપણેની જગ્યા હોય તો કે પવન બવન આવ્યો છે, ચા પી લે ને. આપણે અહીંયા ચા પીવાયા છીએ, એ થિંક રૂટીન કહેવાય, થિંક ડિફરન્ટ ના કહેવાય. પણ આને વિચાર આવ્યો કે વરાળમાં આટલી તાકાત. પછી બીજો વિચાર આવ્યો કે આ મેટલ ઊંચું નીચું થાય છે તો લેફ્ટ એન્ડ રાઈટ મુવમેન્ટ પણ આવે,
હોરિઝોન્ટલ મુવમેન્ટ પણ આવે, વર્ટિકલ મુવમેન્ટ આવે તો. અને એ વિચારમાંથી એક બહુ જ મોટી વાત જન્મી, એક બહુ જ મોટું યંત્ર જન્મ્યું, ધ સ્ટીમ એન્જિન. અને વ્યક્તિનું નામ હતું સ્ટીવનસન. થિંક ડિફરન્ટ, બી ડિફરન્ટ. એમણે વરાળનો વિચાર કર્યો, ઢાંકણાનો, ચાની કીટલીનું ઢાંકણું એનો વિચાર કર્યો, તેમાંથી સ્ટીમ એન્જિન બની ગયું. અને આપણે જગ્યા ચા પીવા બેઠો તો કે પી લે શાંતિથી, થાય ઊંચું નીચું, એમાં શું. આપણે બેઠા હોય કોઈ ફળ નીચે પડે, આંબા પાસે બેઠા હોય અને કેરી નીચે પડે તો કે કુદરતની મહેરબાની તો જો, હું આવ્યો ને કેરી નીચે પડી, લઈ લેતો. કાચી હોય તો મીઠા મરચા જોડે ખાશું, પાકી હશે તો ચૂસી લેશું. પણ એક વ્યક્તિએ આ ફળ ઝાડ ઉપરથી નીચે પડ્યું, એમણે વિચાર કર્યો કે નીચે કેમ પડ્યું, ઉપર કેમ ના ગયું. કોઈક એવો વિચાર રજૂ કરે તો આપણા જેવા ડાયા માણસો જે બાજુમાં બેઠા હોય ને, આપણા જેવા ડાયા, એ શું કે નીચે જ પડે, ઉપર થોડે જાય. એનું ડિસ્ટન્સ તો જો નહીં, અહીંયા 15 ફૂટ છે, ઉપર તો જો હજારો કિલોમીટર છે, ઉપર કેવી રીતે જાય, ખાઈ લે, ગાંડો થયો છું. આને વિચાર આવ્યો, વાય ડીડ ઇટ કમ ડાઉન, વાય ડીડ ઇટ ગો અપ, એ નીચે કેમ આવ્યું. થિંક ડિફરન્ટ. અને આ વિચારમાંથી એક બહુ જ મોટી પ્રક્રિયાનું સંશોધન થયું, અને એ પ્રક્રિયા છે ગુરુત્વાકર્ષણનો નિયમ, ધ લો ઓફ ગ્રેવિટી. દુનિયાને ખબર પડી કે પૃથ્વીમાં ગુરુત્વાકર્ષણ છે અને બધાને નીચે ખેંચે છે. અને વ્યક્તિ હતા સર આઇઝેક ન્યૂટન. થિંક ડિફરન્ટ,